ગુડ મોર્નિંગ મિત્રો। ગઈ વખતે આપણે જે ચર્ચા કરી હતી એ ચર્ચા બેઝિકલી શેની હતી તો એમ તબક્કાની વાત કરી હતી, સાથે સાથે જીવન તબક્કાની વાત કરી હતી, એસ તબક્કાની વાત કરી હતી, જૂટું તબક્કાની વાત કરી હતી। એટલે કે જેટલી પણ પ્રક્રિયાઓ આપણે ભણ્યા હતા એ બધી કોષ વિભાજન માટેની હતી, જેની શરૂઆત આપણે લોકોએ કોષ ચક્રમાંથી કરી હતી। હવે આની નાની એવી વસ્તુ તમને અહીંયા હું બતાવીશ તો સૌથી પહેલાં આવશે કોષ વિભાજન, જેમાંથી રચાશે કોષ ચક્ર। કોષ ચક્રના બે ભાગ પડતા હતા, આંતરાવસ્થા અને એવી જ રીતે કોણ આવતું હતું તો એમ તબક્કો। આંતરાવસ્થાના ત્રણ ભાગ પડેલા છે, G1, S અને G2। એમ તબક્કાના બે ભાગ રચાયેલા હતા, સંભાજન અને અર્ધીકરણ। જેમાં સંભાજનના પણ બે ભાગ છે, કોષ કેન્દ્ર વિભાજન અને કોષ રસ વિભાજન। બરાબર। આ જેટલો પણ ચાર્ટ તમને બોર્ડ ઉપર દેખાય છે, આ ચાર્ટની અંદરથી આપણે લોકોએ ટોટલી કેટલા પોઈન્ટ ક્લિયર કરી દીધા છે તો કે આપણે કોષ વિભાજન સમજી લીધું છે, કોષ ચક્ર સમજી લીધું છે, આંતરાવસ્થા G1, S, G2, સાથે સાથે એમ તબક્કો, સંભાજન અને કોષ કેન્દ્ર વિભાજન, અહીંયા સુધીની થિયરી આપણે લોકોએ સમજી લીધેલી છે। એટલે આપણે આજે શરૂઆત ક્યાંથી કરવાની છે તો કોષરસ વિભાજનથી કરવાની છે, અને ત્યારબાદ આપણે આપણા ચેપ્ટરનો બીજો ટોપિક એટલે કે અર્ધીકરણની શરૂઆત કરવાની છે। ક્લિયર? ચલો, તો આ અર્ધીકરણની શરૂઆત આપણે લોકો કરીએ એના પહેલાં થોડી ઘણી બારી ખોલી દઈશું આપણે લોકો, કે જેથી કરીને આપણો અવાજ ગુંજે નહીં અને સાથે સાથે થોડો ઘણો પ્રકાશ અને પવન બંને પણ સારું આવે અને મારો બફારો પણ થોડો ઓછો થાય। બરાબર। ચલો, તો હવે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ કોષરસ વિભાજનની। મેં તમને ગઈ વખતે કીધું હતું એવી રીતે કે જ્યારે કોષ વિભાજનની પ્રક્રિયા થાય છે ત્યારે એક કોષમાંથી કેટલા કોષો બને છે તો બે। એક કોષમાંથી બે કોષ બને છે, એટલે કે આજે મારી પાસે કોઈ કોષ છે તો એ કોષના હું ટુકડા કરીશ તો એને વિભાજન નહીં કહેવાય। એ જો મેં ટુકડા કરી નાખ્યા તો એ વિખંડન તરીકે ઓળખાશે। મારે કોષનું વિભાજન કરવાનું છે, મતલબ કે મારી પાસે જે એક કોષ છે એની પાસે કોષ કેન્દ્ર છે, કોષ કેન્દ્ર પટલ છે, કોષ રસ છે, કોષ રસ પટલ છે, કોષ દિવાલ છે, તો મારે એની એ જ બધી અંગિકાવાળા બે નવા ઉત્પન્ન કરવાના છે। એટલે કે એકમાંથી બે ઉત્પન્ન કરવાના છે, એટલે બધું બમણું થવું જોઈએ। તો જે કોષ રસ છે એ પણ બમણો થવો જોઈએ। કોષ રસની અંદર જે અંગિકા છે કે જે આપણે આના આગળના ચેપ્ટરમાં ભણી ગયા, જે આપણે 8મા ચેપ્ટરમાં ભણી ગયા, એ બધી અંગિકા પણ કેવી થવી જોઈએ તો બમણી। તો કોષ રસનું પણ આવું જ કંઈક છે કે કોષ રસ વિભાજન દ્વારા કોષની અંતસ્થ રચના બમણી બને છે। કોણ બમણી બને છે તો કે કોષની જે અંતસ્થ રચના છે એ અંતસ્થ રચના બધી બમણી બને છે। એટલે કે જેટલી પણ અંગિકાઓ છે, લાઇસોઝોમ, રસદાની, ગોલ્ગી કાય, અંતઃકોષરસ જાળ, આ જેટલી પણ અંગિકા આપણે ભણ્યા હતા એ બધી અંગિકાઓ કેવી બનશે તો કે બમણી બનવાની શરૂઆત થશે। આ વિભાજનની એક ખાસિયત છે કે જે કોષ રસ વિભાજન પ્રાણીઓમાં પરિઘ વિસ્તારથી કેન્દ્ર તરફ થાય છે। શેમાં? પ્રાણીઓમાં। કે જ્યારે કોષરસ વિભાજન થાય ત્યારે પ્રાણીઓમાં પરિઘથી કેન્દ્ર તરફ થાય છે। હવે પરિઘ કોને કહેવાય તો કે જ્યારે મારી પાસે આ કોષ છે તો એ કોષનો જે સૌથી છેલ્લો ભાગ છે એને પરિઘ કહેવાશે
અને મધ્ય ભાગ જે છે એને કોષ કેન્દ્ર કહેવાશે. તો પ્રાણીઓમાં જે વિભાજન થયું એ બહારની સપાટીથી અંદરની તરફ થયું, એટલે કે પરિઘથી કેન્દ્ર તરફ. પરિઘથી કેન્દ્ર તરફ ભાગ પડશે અને એક કોષમાંથી કેટલા બની જશે? 2. એક કોષ હતો એમાંથી પરિઘથી કેન્દ્ર તરફ ભાગ પડતા ગયા. આવી રીતે 2 ભાગ પડ્યા અને કેટલા કોષો બની ગયા? તો 2 કોષો બની ગયા. એવી જ રીતે વનસ્પતિમાં કોષ રસ વિભાજન કોષ કેન્દ્રથી પરિઘ તરફ, એટલે કે કોષ દિવાલ તરફ થાય છે. ક્યાં થાય છે? તો કે કોષ કેન્દ્રથી, એટલે કે અંદરથી ભાગ પડતા બહારની બાજુ આવશે અને 2 કોષો કેવા પડશે? તો જુદા. એટલે કે કોષ કેન્દ્રથી પરિઘ તરફની બાજુ વિભાજન થાય છે. શેમાં? વનસ્પતિમાં. તો આ કોષરસ વિભાજનની ખાસિયત છે કે જેમાં પ્રાણીઓમાં પરિઘથી કેન્દ્ર તરફ અને વનસ્પતિમાં કેન્દ્રથી પરિઘ તરફ વિભાજન થતું જોવા મળે છે. ક્લિયર? એની આગળની વાત કરીએ, બરાબર, તો વનસ્પતિમાં પેક્ટિન દ્વારા આ વિભાજન થાય છે. કોના દ્વારા? પેક્ટિન. આપણે ગઈ વખતે ભણી ગયા, એટલે કે ગયા ચેપ્ટરમાં ભણી ગયા કે સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, મેનોઝ, એવી જ રીતે પેક્ટિન, કેલ્શિયમ કાર્બોનેટ, આ બધા તત્વોની વિવિધ વનસ્પતિઓમાં કોષ દિવાલ બનેલી જોવા મળે છે. તો જે પેક્ટિન છે એ પેક્ટિન દ્વારા આ વિભાજન થતું જોવા મળે છે. રેડી? તો અહીંયા આપણે લોકોએ કોષરસ વિભાજનની થિયરીને કેવી કરી દીધી? પૂર્ણ. હવે આપણી પાસે પાઠનો સૌથી છેલ્લો ટોપિક બચે છે. કયો? અર્ધીકરણ. કયો ટોપિક આવે છે? અર્ધીકરણની જો સમજૂતી લઈએ તો અર્ધીકરણની અંદર પણ એક ખાસિયત છે. શું ખાસિયત છે? તો કે અર્ધીકરણ કોષ વિભાજનની જેમ કોષોનું 4 ભાગમાં રૂપાંતર કરે છે. કેટલા ભાગમાં? 4 ભાગમાં. પરંતુ હવે આપણે એના સિવાયની વાત કરીએ કે એટલે કે એની હવે આપણે એના સિવાયની વાત કરીએ, એટલે કે અર્ધીકરણની શરૂઆત કરીએ, તો સૌથી પહેલાં તો અર્ધીકરણ થશે કોનામાં? કે અર્ધીકરણની પ્રક્રિયા કયા કોષોમાં થતી જોવા મળે છે? તો એના માટે આપણે લોકોએ લખવાનું છે કે પ્રજનન કોષો. કયા કોષો? પ્રજનન કોષો. કે ભાઈ આપણી પાસે જે પ્રજનન કોષો છે, પ્રજનન કોષો અર્ધીકરણ પામે છે. પ્રજનન કોષો એટલે કયા થાય? તો કે નરમાં શુક્રકોષ અને માદામાં અંડકોષ. આ બંનેને શું કહેવાય છે? પ્રજનન કોષો. નરમાં કોણ આવશે? શુક્રકોષ, અને માદામાં પ્રજનન કોષ. એ લોકોનું અર્ધીકરણ થતું જોવા મળે છે. એ ઉપરાંત દૈહિક કોષો હંમેશા સંભાજન પામે છે. દૈહિક એટલે કે જે શરીર બનાવતા કોષો છે એનું હંમેશા શું થતું હોય છે? તો સંભાજન. જે થિયરી આપણે લોકો પહેલાં ભણી ગયા આ સંભાજનવાળી, એ સંભાજન દૈહિક કોષોમાં થાય છે અને અર્ધીકરણ કોનામાં થાય છે? પ્રજનન કોષોમાં. એટલે તમને કોઈ એવું પૂછે કે આપણા શરીરમાં અર્ધીકરણ પામતા કોષો કયા છે, તો આપણે લખવાનું શુક્રકોષ અને અંડકોષ. અને જો એવું કોઈ પૂછે કે કોષ વિભાજન પામતા કોષો કયા છે, તો કે આપણા શરીરમાં જેટલા પણ કોષો છે સિવાય કે શુક્રકોષ અને અંડકોષ, એ બધા શું પામે છે? તો કોષ વિભાજન પામે છે. ક્લિયર? આગળ વધીએ અર્ધીકરણમાં.
અર્ધીકરણના બે ભાગ રચાય છે, જેમાં પહેલા ભાગને કહેવામાં આવે છે અર્ધીકરણ 1 અને બીજા ભાગને કહેવામાં આવે છે અર્ધીકરણ 2. રેડી? અર્ધીકરણ 1 જે છે એ રંગસૂત્રની સંખ્યાને મૂળ સંખ્યા કરતા અડધી કરે છે અને અર્ધીકરણ 2 અડધી રંગસૂત્રની સંખ્યાને પિતૃ પેઢી જેટલી કરે છે. કોના જેટલી કરે છે? તો પિતૃ પેઢી જેટલી કરે છે. આ સામાન્ય માહિતી હતી જે આપણા વચ્ચેના ટોપિકો ખૂટતા હતા એની વાત કરી આપણે લોકોએ. સૌથી પહેલાં કોષરસ વિભાજનની, અર્ધીકરણની સામાન્ય માહિતી આપણે લોકો અહીંયા લઈને રાખી છે. હવે જે આપણે ચર્ચા કરવાની છે એ અર્ધીકરણ 1 વિશેની છે. પછી જે આપણે ચર્ચા કરીશું એ અર્ધીકરણ 2 વિશેની હશે અને બંને પૂર્ણ થશે એટલે આપણું ચેપ્ટર કેવું થઈ જશે? તો પૂરું. બરાબર? હવે અર્ધીકરણ 1 જે છે એની થિયરી લાંબી છે, 4 માર્ક્સની છે, એટલે એની પહેલાં હું આને 10 સેકન્ડ માટે તમને વિડીયોમાં બતાવી દઉં છું જેથી કરીને તમારે લખતી વખતે ઇઝી રહે, તમે આ વસ્તુને લખી શકો. અને હવે હું બોર્ડ ભૂસીને નવી થિયરી ચાલુ કરું છું. બરાબર? એટલે આ વસ્તુને ખાસ કરીને જોઈ લો ધ્યાનથી દરેકે દરેક. અને હવે આપણે આની આગળ અર્ધીકરણ 1ની થિયરી ચાલુ કરવાના છીએ. રેડી? તો અર્ધીકરણ 1ની જ્યારે આપણે લોકો ચર્ચા કરીશું ત્યારે અર્ધીકરણ 1ની અંદર જે પ્રક્રિયાઓ છે બધી બરાબર, એ પ્રક્રિયાઓના નામ અને સંભાજનના નામ એ બંને કેવા છે? તો એક સમાન છે. જેથી કરીને અહીંયા જ્યારે તમને હું નામ બોલું ત્યારે તમારે નામને ખાસ કરીને યાદ રાખવાના છે. નહીં તો પૂર્વાવસ્થા જે સંભાજનની છે અને અર્ધીકરણની છે બંને કેવી થઈ જશે? ભેગી. ભાજના અવસ્થા પણ કેવી થઈ જશે? ભેગી. કેમ કે સમભાજનની અવસ્થા અને અર્ધીકરણની અવસ્થા બંને કેવી જોવા મળે છે? તો સમાન જોવા મળે છે. એટલા માટે રેડી? આપણે શરૂઆત કરીએ છીએ અર્ધીકરણની. કઈ પ્રક્રિયાની શરૂઆત કરવાની છે? તો કે અર્ધીકરણ 1. બરાબર? મેં તમને કીધું એવી રીતે નામ બધાના કેવા છે? સમાન. પણ અહીંયા એક વસ્તુ બહુ ખતરનાક જોવા મળશે કે જે પૂર્વાવસ્થા આપેલી છે, મતલબ કે જે પૂર્વાવસ્થા છે એ એકલી જ સૌથી મોટી અવસ્થા છે કે જેને હું તમને સમજાવતો જાઉં એમ તમારે સમજવાની છે. ખાસ કરીને આગળના તબક્કા મગજમાં યાદ કરવાના છે જેથી કરીને અહીંયા સમજવામાં શું રહેશે? તો ઇઝી રહેશે. બરાબર? અર્ધીકરણ 1 જેમાં સૌથી પહેલો ટોપિક આવે છે પૂર્વાવસ્થા 1. શું આવે છે? પૂર્વાવસ્થા 1. સૌથી પહેલાં તો જે આપણે પૂર્વાવસ્થાની અંદર પ્રક્રિયા કરી હતી એ શું હતી? તો કે સાહેબ પૂર્વાવસ્થાની અંદર આપણને રંગસૂત્રો દેખાયા હતા જે એકલા હતા. એની આજુબાજુમાં કોષ કેન્દ્ર પટલ દેખાયું હતું. પછી એની આજુબાજુમાં તારા કેન્દ્ર આવ્યા હતા. એમાંથી ત્રાકતંતુ આવ્યા હતા અને ત્રાકતંતુએ કોષ કેન્દ્ર પટલને કેવા કરી નાખ્યા હતા? તોડી નાખ્યા હતા. એટલે એ પટલ તૂટવાથી રંગસૂત્ર બહાર આવ્યા હતા અને બહાર આવી ત્યાં આપણા પૂર્વાવસ્થા કેવી થઈ ગઈ હતી? પૂરી. અહીંયા પણ આપણે કંઈક એવું જ કરવાનું છે, પણ ધ્યાન ખાસ કરીને અહીંયા રાખજો. જેમાં સૌથી પહેલી અવસ્થા આવે છે કે ભાઈ પૂર્વાવસ્થા 1 5 તબક્કા ધરાવે છે. કેટલા તબક્કા ધરાવે છે? 5. પહેલો તબક્કો આવે છે લેપ્ટોટીન. કયો? લેપ્ટોટીન. પૂર્વાવસ્થા 1 5 તબક્કા ધરાવે છે.
પહેલો લેપ્ટોટીન, જે પૂર્વાવસ્થાનો પ્રારંભિક તબક્કો છે. કેવો તબક્કો છે? તો પ્રારંભિક તબક્કો છે. પૂર્વાવસ્થા એ અર્ધીકરણની પ્રારંભિક અવસ્થા છે અને લેપ્ટોટીન એ પૂર્વાવસ્થાનો પ્રારંભિક તબક્કો છે, જેમાં અહીં રંગસૂત્ર એકલ સૂત્ર તરીકે દેખાય છે, જે સેન્ટ્રોમિયર વાળા ભાગેથી જોડાયેલા જોવા મળે છે. બરાબર. આ સૌથી પ્રારંભિક તબક્કો છે, જેમાં રંગસૂત્રો એકલા જોવા મળ્યા અને સેન્ટ્રોમિયરથી જોડાયેલા જોવા મળ્યા. કેવી રીતે? તો કે સાહેબ આયરી આકૃતિ, એમાં કોષ કેન્દ્ર પટલ, એમાં રંગસૂત્ર અને રંગસૂત્રની મધ્યની ભાગે કોણ આવી જશે? સેન્ટ્રોમિયર. કોણ આવી જશે? સેન્ટ્રોમિયર. રેડી? આ હતું લેપ્ટોટીન નામનો સૌથી પહેલો તબક્કો. કયો? લેપ્ટોટીન. બીજા નંબરના તબક્કામાં જઈએ, જે પણ પૂર્વાવસ્થાનો જ છે, કેમ કે પૂર્વાવસ્થા 5 તબક્કા ધરાવે છે. બીજા તબક્કાની વાત કરીએ. ઝાયગોટીન. બરાબર. ઝાયગોટીનની જો વાત કરીશું આપણે લોકો, તો એની અંદર સૌથી પહેલા શું રચાશે? તો કે હવે જે આ કોષ કેન્દ્ર પટલની અંદર આપણને એકલા સૂત્રો જોવા મળતા હતા, એ હવે બમણા જોવા મળે છે. કે આ તબક્કામાં રંગસૂત્રો જોડીમાં જોવા મળે છે. બરાબર. કે જે એકલા દેખાતા હતા એ આપણને સ્પષ્ટ દેખાવા માંડ્યા, કે જેની જોડી આપણે લોકો જોઈ શકીએ છીએ. તે એકબીજા સાથે વીંટળાયેલા જોવા મળે છે. એકબીજા સાથે કેવા જોવા મળે છે? તો વીંટળાયેલા. જે ક્રિયાને સાયનોપ્સિસ કહે છે. શું કહે છે? સાયનોપ્સિસ કહે છે. કે ભાઈ સૌથી પહેલા તો આ તબક્કામાં રંગસૂત્રો જોડીમાં જોવા મળ્યા, એકબીજા સાથે વીંટળાયેલા જોવા મળ્યા, અને આ ક્રિયાને સાયનોપ્સિસ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણી પાસે આપણો ત્રીજો તબક્કો આવે છે, ડિપ્લોટીન. કે આજે જોડીમાં જોવા મળ્યા રંગસૂત્રો જે જોડીમાં જોવા મળ્યા તે ઝીપર જેવી રચનાથી આગળ વધે છે. હવે આ રચના હું તમને બતાવું છું. ખાસ કરીને અહીંયા ધ્યાન આપજો કે જો એક રંગસૂત્ર, બીજું રંગસૂત્ર, ત્રીજું, ચોથું. હવે આ લોકો શું કરે છે? તો કે પોતાના રંગસૂત્રના છેડામાં લંબાઈમાં વધારો કરે, આવી રીતે. બરાબર. આ પણ કરશે આવી રીતે. તો ઝીપર એટલે શું થાય? ચેન. અને ચેન જ્યારે તમે બંધ કરો ત્યારે શું થાય? કે આંકા એકબીજા સાથે ભેગા થતા જાય અને ચેન કેવી થતી જાય? બંધ. અને આ જ્યારે બંધ થાય છે ત્યારે એમાં આવી રીતની એક ચોકડી રચાય છે. દેખાય? જો આ ચોકડી. અને તે દરમિયાન રંગસૂત્રો દ્વારા સ્વસ્તિક ચોકડીની રચના થાય છે. કઈ ચોકડીની? સ્વસ્તિક ચોકડી. આ જે ચોકડી આપણે લોકો રચી છે એને સ્વસ્તિક ચોકડી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સ્વસ્તિક ચોકડીની રચના થઈ ગઈ. હવે આપણે શું કરવાનું છે? તો એ લોકોને છૂટા પાડવાના છે. એને કહેવાય છે ડાયકાઇનેસિસ.
ચોથો તબક્કો શું આવે છે તો કે ડાયકાઇનેસિસ, કે સ્વસ્તિક ચોકડી દરમિયાન સ્વસ્તિક ચોકડીમાં વ્યતિકરણ રચાય છે, જેથી બે રંગસૂત્રોની જોડી છૂટી પડે છે અને તેમાં જનીનોની અદલા બદલી થાય છે। શું થાય છે? જનીનોની અદલા બદલી કેવી રીતે થશે તો અહીંયા ધ્યાન જો, આ સ્વસ્તિક ચોકડી આપણે બનાવેલી છે, આવું આપણે એક રંગસૂત્રમાં બનાવીએ, બીજો કોઈ રંગ નો ચોક, અહીંયા ધ્યાન, એક રંગસૂત્ર મેં આવું કરી દીધું, બરાબર, આડું, અને એક બાજુવાળા રંગસૂત્રને હું સીધું રાખીશ। રેડી? હવે આ બંનેના છેડા જ્યાં જોડાશે એ છેડાઓને શું કહેવામાં આવે છે તો સ્વસ્તિક ચોકડી કહેવાય છે। હવે આપણે એનું વ્યતિકરણ કરવાનું છે। વ્યતિકરણ મતલબ જુદા પાડવાના છે, ને જુદા હંમેશા વચ્ચેથી પડે। વચ્ચેથી જુદા પડ્યા તો હવે વચ્ચેથી જુદા પડવાના કારણે શું થયું કે અહીંયા આપણને બે રંગસૂત્રો મળશે। કેટલા રંગસૂત્રો મળશે? બે। પણ એમાંથી જો, અને આની સાથે છે સિમ્પલ, અને આને મેં વચ્ચેથી જુદા પાડ્યા છે, બરાબર। તો મને બે રંગસૂત્ર મળશે, અને બે કેવા હશે તો કે એક રંગસૂત્ર એવું છે કે જેના ત્રણ બાજુના લક્ષણ આવા છે અને એક બાજુનું સીધું છે, અને બીજું રંગસૂત્ર એવું છે કે જે ત્રણ બાજુથી સીધું છે પણ એક છેડાથી આના જેવું છે। મતલબ કે મને એવા બે રંગસૂત્રો મળ્યા કે જેમાં એક એક છેડો અલગ છે, અને અલગ છે એના કારણે એ લોકોએ જનીનોની શું કરી નાખેલી છે? અદલા બદલી, અને અદલા બદલીવાળા જનીનો હવે આપણને મળેલા છે। હવે આવી રીતની પ્રક્રિયા જ્યારે થઈ જાય ત્યારે પાંચમો તબક્કો આવે, જે તબક્કા દરમિયાન ત્રાગ તંતુ સર્જાય છે જે કોષ કેન્દ્ર પટલને તોડે છે। હવે પૂર્વાવસ્થામાં આપણે શું કરતા હતા તો પૂર્વાવસ્થા દરમિયાન આપણે લોકો ત્રાગ તંતુને સર્જતા હતા, જેણે કોને તોડી નાખ્યું તો કોષ કેન્દ્ર પટલને તોડી નાખ્યું। હવે કોષ કેન્દ્ર પટલ જો તૂટી ગયું તો બીજી અવસ્થા કઈ આવે? ભાજના અવસ્થા। એક જ લાઈનમાં પતાવી દેવાની, વિષુવૃત્તીય રેખામાં રંગસૂત્ર ગોઠવાય છે। ત્રીજી અવસ્થા કઈ આવે? ભાજનોત્તર અવસ્થા, એને પણ એક જ લાઈનમાં પતાવી દેવાની। આ પણ ભાજના અવસ્થા 1, આ પણ ભાજનોત્તર અવસ્થા 1। અહીંયા બધાનું નામ શું આવશે તો કે પૂર્વાવસ્થા 1, ભાજના અવસ્થા 1, ભાજનોત્તર અવસ્થા 1। તો એની અંદર ભાજનોત્તરમાં શું થયું હતું તો કે તે દરમિયાન રંગસૂત્રો પોતાના ધ્રુવ તરફ ખેંચાય છે, અને સૌથી છેલ્લે આવશે અંત્યાવસ્થા 1। કઈ? અંત્યાવસ્થા 1, જેમાં કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્ર અને અંગિકાનું પુનઃનિર્માણ થાય છે। રેડી? તો હમણાં જેમ મેં તમને કીધું હતું એ પ્રમાણે કે જ્યારે આપણે અર્ધીકરણની પ્રક્રિયા કરીએ ત્યારે સૌથી પહેલાં અર્ધીકરણ 1માં શું થાય છે તો કે એક કોષમાંથી બે બને છે, અને અર્ધીકરણ 2માં શું થશે તો કે એ જે બે આવેલા છે એ બેનું પુનરાવર્તન થશે અને એમાંથી 4 એકલ સૂત્રોનું નિર્માણ થશે।
તો આ અર્ધીકરણ એકની જે પ્રક્રિયા છે એમાં પૂર્વાવસ્થા સૌથી મોટી પ્રક્રિયા છે કે જેની અંદર આપણે લોકોએ રંગસૂત્રની માહિતી સમજવાની છે. જે માહિતી દરમિયાન આપણે લોકોએ શરૂઆત કરી સૌથી પહેલા તબક્કાથી કે જેમાં આપણને માઇક્રોસ્કોપમાં રંગસૂત્રો એકલા દેખાતા હતા, સેન્ટ્રોમિયરવાળા દેખાતા હતા. બીજા તબક્કામાં શું થયું કે આપણને માઇક્રોસ્કોપમાં એ લોકો જોડીમાં દેખાયા. એ લોકોની જોડી એકબીજા સાથે વીંટળાયેલી છે જેને આપણે સાયનોપ્સિસ પ્રક્રિયા કીધી. ત્રીજા તબક્કામાં આપણને સ્વસ્તિક ચોકડી દેખાઈ જે ઝીપરની જેમ આગળ 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 વધતી જાય છે. ચોથા નંબરની પ્રક્રિયામાં આપણે સ્વસ્તિક ચોકડીને છૂટી પાડી. છૂટી પાડવાના કારણે આપણને બે અલગ અલગ જનીનોવાળા રંગસૂત્ર મળ્યા અને હવે એ જનીનોવાળા જે રંગસૂત્ર છે એની આજુબાજુમાં તારા કેન્દ્ર અને ત્રાકતંતુ આવ્યા જેણે કોષ કેન્દ્ર પટલને તોડી નાખ્યું. એટલે આ જે અલગ અલગ જનીનોવાળા રંગસૂત્ર હતા એ બહાર આવ્યા. બહાર આવવાના કારણે એ વિષુવવૃત્તીય રેખામાં ગોઠવાયા. અલગ અલગ જનીનો દ્વારા તે ખેંચાઈ ગયા. ખેંચાવાનાથી કારણે એક કોષમાંથી કેટલા બની ગયા? તો બે, જેમ આપણે ગઈ વખતે બનાવ્યા હતા એવી રીતે. હવે જે બે આપણે બનાવ્યા છે અર્ધીકરણ એકમાં, એના એ જ બે આપણે મોકલવાના છે અર્ધીકરણ બેમાં. અને એ બેને જ્યારે આપણે અર્ધીકરણ બેમાં મોકલીએ છીએ ત્યારે આપણને છેલ્લે 4 એકલ સૂત્રો મળી આવશે જેની વાત આપણે લોકો નેક્સ્ટ વખતે કરવાની છે. મતલબ કે અર્ધીકરણ બેની વાત આપણે લોકો આવતા લેક્ચરની અંદર કરીશું. ત્યાં સુધી આમાં કોઈને પણ કોઈ બી પ્રકારની કન્ફ્યુઝન લાગે તો તરત મને કોલ કરી દેજો અથવા મેસેજ કરી દેજો, પણ જાતે સમજવાનો પ્રયત્ન કરતા નહીં. બરાબર? કેમ કે જો કોઈ પ્રકારની મગજમાં ઊંધી ગ્રંથિ થઈ ગઈ તો પછી એની એ જ ગ્રંથિ આખા વર્ષ સુધી ચાલ્યા કરશે. એટલે ખાસ કરીને આ ટોપિકને સરખી રીતે સમજજો, સરખી રીતે લખજો, ચોપડીમાંથી વાંચજો, ચોપડામાંથી વાંચજો. જ્યાં પણ કંઈ કન્ફ્યુઝન લાગે ત્યાં મને કોલ અથવા મેસેજ કરી દેજો. બરાબર? થેન્ક યુ.